એ હાલો હાડી લે લો, હાલો નવી નવી હાડી આવી ગઈ, લાવો ઠામડાને લઈ જાઓ હાડી. છે કે નહીં કોઈ અહીંયા ગામની અંદર? હા ડેલે પૂછતા હું. ડેલી ખુલી છે લે, ઘરમાં કોઈ છે કે નહીં? એ હાલો બેન હાડી આવી ગઈ, હાલો લાલ ગુલાબી પીળી કેસરી જાંબલી, હાલો. એ હા, અને જૂના તમારે લેવા હોય ને હાડલા તોય છે, નવા લેવા હોય તોય છે. એ હા પણ હવે કુતરા નથી ને ઘરમાં? તો હારું લ્યો, મને કુતરાથી પાછી બીક લાગે એટલે. હાડિયું છે આપણી પાસે જોરદાર, કાંઈ ઘટે નહીં એવી. પેલા તમારા હે ને ખાટલામાં તૂટી ગઈ ને એના હાટુ હાડી સડાવી જોઈશે, એવી જૂની એવી હોય તો દેખાડો. લ્યો ખાટલામાં સડાવવા હતું. હારી દેજો મજબૂત. અરે મજબૂત, આમ જોવો તમે હાડી જોવો ખાલી એકવાર, સિલ્કી કાપડ છે, ફાટે જ નહીં. બ્લેડ મારો ને તોય ન ફાટે. બ્લેડ મારે તો ફાટે નહીં? હા એટલે એમ ચાય કરીને મારો તો ફાટી જાય, બાકી ઓમ વૈડે સુકે ન ફાટે એમ. કેટલા છે એના? ખાલી 100 રૂપિયા, અને એમાં જો તમે એક વાઇટકો આપો તો મફત. વાઇટકો? હા એટલે ઠામડા ઈ આપી આપણે. તમારા ઘરમાં ઠામડા પડ્યા હોય તો લાવો. ના હો, તો 100 રૂપિયા. બીજી તો દેખાડો. બીજી જો આ નવી આવી છે, તમને લાગશે હારી. જો તમે 100 વ્હાઈટ ને એટલે આમ રૂપાળા એવા 100 તો આ ગુલાબી કલરની 150 રૂપિયા. થોડી ગાભા જેવી લાગે, ડૂચા જેવી. અરે અત્યારની નવી ફેશન છે, હું ડૂસા જેવી. બીજી બતાવો. ડૂસા જેવા તમે લાગો. હો એ કાઈ નહીં એમ કહું. ઓલામાં ધ્યાન રાખજો. આ લ્યો રાણી કલરની, પણ ઊભા તો રહ્યો. જોવો જો આ હાડી ખાલી 150 રૂપિયામાં. એટલે હંધી હાડી 150 વાળી છે? એમાં શું હોય, નવો નવો ક્રેઝ આવ્યો હોય ને એટલે હું ત્યાંથી પછી બધી અહીંયા લેતા આવતો હોય વેચવા હાટુ, એટલે એક જ ભાવમાં લઈ આવું. આમાં તાગડા કેમ એટલા બધા નીકળેલા છે? ક્યાં તાગડા? આ શું હે? ઈ તો હજી અમે અત્યારે નવો નવો માલ આવ્યો હોય ને એટલે ફિટિંગ કરતા ઓલા ભાઈ માણસો બધા ઓલું વર્ક કરતા ભૂલી ગયા હોય, પણ લાગશે હારી તમને. ખાટલામાં કેવી રાખવી તમારે, પહેરવા લેવી ખાટલામાં પાથરવા લેવી? એ મારે જોવાનું છે. એ હારું હારું, જા લેવી હોય તો 50 વાળી જ છે ખાલી બાંધણી. બધી રીતે ચેક કરી લે લે. ના આકલન લ્યો લ્યો, આમાં શું વાંધો હે? અરે નથી ગમતો જ નથી ગમતો. તમે પણ મોંઘી બતાવો ને, મારે પહેરવા લેવી છે. પછી તમને પોહા હે મોંઘી? હા ઈ પોહા હે, તમે કયો. તો મને શું વાંધો, લ્યો ને મોંઘી બતાવું. આ ભાઈરે માં ભાઈરે લ્યો, આ લ્યો મોંઘામાં મોંઘી હાડી. આ હાડી તમને હારી લાગશે, અને તમારી હાહુને પહેરાઈશો ને તો એને હારી લાગશે. પ્રસંગમાં પહેરા જેવી છે. ઈ તો ઠીક, પણ હવે જોજીન કેવા અસલ લાગો હે. મને એમ થાય કે હું લગ્ન કરી લઉં. હો? અરે એમ થાય કે હું લગ્ન કરી લઉં ને મારી ઘરવાળીને આવી પહેરાવું એમ. બહુ ઊંધું વિચારો તમે. લગન નથી આદી કોના? તમારા. ના બાકી છે. એવું છે? તમારા થઈ ગયા? હું અત્યારે માર હાહરવેલમાં છું. ઠેક, હા હા, મેં કીધું છૂટું કરવાનું હોય કેજો એમ. કા? જો આ હાડી જોવો, ગોલ્ડન પીસ 1 નંબરની છે. શુક્રવારીમાંથી લઈ આવ્યો વેચવા. શેમાંથી લેવા? શુક્રવારીમાંથી. આ ખાટલા માટે કહું છું, તમારા માટે નથી કેતો. હવે બહુ ઊંધું વિચારી લે. આની ક્યાંની છે? ઈ તમને પહેરવા માટેની છે. પણ લેવા ક્યાંથી આવો? ઈ તો બોમ્બે થી આવી છે. હા તો વાંધો નહીં. જા આ બોમ્બે નો માલ, આ 700 રૂપિયાની. એક આ ગમે છે. ગમે છે? હા સારું તો લઈ લ્યો હાલો. બીજી તો- બતાવો. હજી બીજી તમારા માટે બતાવું કે તમારા હાહુ માટે? એ તમે બતાવો, મને ગમશે એને હાટુ રાખી. પ્રશ્ન જજા કરે છે. અને આ હાડી જો સ્પેશિયલ તમારે ક્યાંક આભળવા જવું હોય ને એના માટે લઈ આવ્યો હું. અરે પણ મારે હજી કોઈ નથી કે વી ગયો તો મારે હું તો આવી હાડી લેવા હાટુ કોકને મારી નાખો. આગળ ક્યાંક માંડવો જોયો ને કોઈક બાયું રોતી હતી, મેં કીધું તમારી ક્યાંક આભળવા જવાનું હોય ને. હમણાં શેરીમાં 5 બાયુએ લીધી આવી હાડી. આ તો ભલે લીધી, માર નથી લેવી. ભાઈ એક છે લઈ લ્યો ને હવે. અરે પણ નથી લેવી મારે. હા તો પણ મારી વાત સાંભળો, ખાલી 50 રૂપિયા જ દેજો. હાઈ લ્યો, લઈ લ્યો હાહુ માટે, પૂછી લ્યો. એ હું છે એ આયા ગુડાવ. ઓહો અરે અમાર ન જોતી. હા આવ્યા. ભાઈ હું મારી વહુને છેતરવા આવ્યો છું. અરે આ ખાટલામાં સા જોના હાડી તૂટી ગઈ છે ને તો એની હાટુ આ લીધી છે. અને આ એક મને ગમતી હતી વળી લીધી છે માર હાટુ. એટલે તું ક્યાં પહેરે સાડીયું? તું તો ડરસ જ પહેરે. પણ બા તમે તો મને હાલતા ચાલતા કયો છો કે આપણે ગામડે જઈને તે તાર હાડી જ પહેરવાની.
પણ ઈ તો હાડી તો પહેરવી પડે ને, આપણે ગામડામાં ધારો છે કે હાડી તો વહુ એ બેન લોભ હું કરો હો? વહુને કોકદી હાડી લઈ દેવાય. હવે હું મારી ઘરવાળીઓને કેવી હાડી લઈ દઈશ? મને હું એવા સપના જોઉં છું કે આ બધી હાડીઓ એને પહેરવું. પેલા પ્રથમ તો ઈ જ છે કે ખાટલામાં બેહવાની જરૂર છે, તો? આ નીચે જોવાનું હોય. હવે આ તમારી વહુ કે કાંઈ બેહીને બતાવો એટલે મેં વળી આ બેહીને બતાવ્યો. હવે એમાં શું થઈ ગયું? એક તો હાડી લઈ દે એટલે લઈ લ્યો ને, પણ હવે બીજી લપ કરતા મેં કીધું તમારા હાટુ બા હાડી લઈ લે, મોરલા વાળી મસ્તી લાગશે જો ને. છે મોરલા જેવા. એ હાડી હો. એ કાંઈ નહીં. આલથી આ લઈ લે મારી હાડું. આ કેટલાની છે? એ તમને કીધું તો ખરા 500 વાળી છે. જો આ બે બોમ્બેનો માલ છે. 500 રૂપિયા આના? તો કેટલા હોય? એ કાક વ્યાજબી કયો, એટલા બધા ભાવ ન હોય એના. અને હા તો. આ કરી દો હાલો. સમજીને 1500 આપી દો ને અને બેયને. ખાટલામાં સડાવવાનો તો ફ્રીમાં દેવો જોઈએ. હા ઈ રાખો ને ભાઈ, રાખો હાલો મારા તરફથી બેયના ત્રણેયના 1500 આપી દો હાલો, એટલે પૂરું થાય. બા પૈસા તો દો. જો હાડિયું એના લેવીને પૈસા ભાઈ મારી પાસે માંગે, શું કરું તે હવે? ઈ તો તમારે જ દેવાના હોય ને. હવે તમારે બેન નક્કી કરવાનું હોય કોને પૈસા દેવા. મોટા નાથમાં જ હોય ને. આ તો વહુ હવે લાયકા છે તો શું કરવું હવે? તું જો મને એલી આમાં પાછી વાળી માંગીશ કે ઓલું દે, મમ્મી ઓલું લઈ દ્યો ને બા ઓલું લઈ દ્યો. બસ બસ થઈ ગયા, હવે કેટલાક દેવા છે? હાય. હાસો લાયા પણ તમને ખબર નથી પડતી કેટલા દેવાય. હારા ઘરે ભટકાઈ ગયો. બીજો ઓલા મારા બાજુવાળા રમીલાબેન ને દેતા દીજો. ક્યાં રવીના બેન? એ રમીલા. રમીલા બેન ઠેક. આ તો એને કેજો હાડીઓ હારી રમીલા વેસે. તો મારું નામ છે. એવું છે? હા. હારું હારું લ્યો. એ હારું હાલો આવજો. એ આ ભાઈ હવે નીચે બેસી જો, વહુ પાસે નો બેહાય. એ હા વહુને દેવાની હોય તો કેજો. હારું હાલો. હારે હારે આવી ગયા હારે. એલા હું બોલ્યો તું? એ કાઈ નહીં. બા તમને ખબર છે ઈ હું બોલીને ગયો? હું તો બેરી સાવ, તને ખબર હોય હું બોલ્યો ઈ. સારું કર્યું તમને થઈ ભળું. હાલો આ હાડી હવે કાઈ નહીં, આ હાડી કાઢી નાખો આમાં અને હું ખાટલામાં હાડી સડાઈ દઉં. કોઈ દોરો આપો મને હાલો. આને દીકરીને જેમ રાખી છે ને એટલે જ આમ કરે છે. હાલ હવે અંદર. ઘરે કીધું હારું ત્યાં તો 1500 નો વેપાર થઈ ગયો. હવે અહીંયા પૂછી લઉં. એ છે કોઈ ઘરમાં? હા જુવાનિયા બેઠા, લાઈ એની પાસે જાવ. શું કે હારું ભાઈ? અરે મજામાં હો ભાઈ. હાડી વેચવા આવ્યા છે. બાજુમાં ઓલા કોની સાલી વેચવી? બાજુમાં ઓલા નથી આપણે ઓલા બેન રવિના બેન, હા ત્યાં વેચીને આવ્યો. મને કે બાજુમાં જાવ ઈ કે ત્યાં જુવાન બહુ આવી છે ઈ કે છોકરાની. મેં કીધું હાડી બતાવું. ધોરા હાડ લઈ વેચો તો ઈ તો કોક આભળવા જવું હોય ને એના માટે છે. એટલે જૂના નથી, નવા જ છે. આ જો આવું જો એવા જ લઈને આવો. આ 100 રૂપિયાની. એટલે ભાઈ તારે પણ બાયડી જ નથી તો તું હું લેવા જો ભાભી હાટું ગોતું છું પણ તારા ઘરવાળી એટલું કે છે ઈ છોકરો. હવે એની હાટું હું લઉં છું, તારે એમાં હું ઈસમાં પડે કલર પસંદ કરી દઉં. તું હજી નાનો ગણા. જો કલરમાં તો આપણી પાસે અલગ અલગ વેરાયટી છે. આ પિંક કલર. મને કે હું નાનો ગણાવો, મારા લગન થયા ની હજી વાંઢો છે, ની કે તું નાનો ગણાવ. કોણ મોટો લાગે તમે કયો છે? મોટામાં તો બે હરખા જ લાગો છો, પણ હવે તમારે હાડી લેવી હોય તો કયો. મારે અંધારું થવા આવ્યું, હજી ઘરે જ આવવું છે. આ લપ લપ તો થાતી આ લઈ લ્યો ને 100 રૂપિયાની હારી લાગશે. જમીન છે કેટલા વીઘા? 2 વીઘા છે. તો તમને મોંઘી બતાવું. લ્યો તમે પૈસા આ સ્પેશિયલ સાડી લ્યો, કેરીના લુમખા વાળી હાડી જો. વીઘા. 2 વીઘાની કિંમત ધંધા કરવા વાળાઓને ખબર હોય. હા સાચી વાત છે ભાઈ. આ હાડી લઈ લ્યો, ટ્રેન્ડિંગ છે. જો આ કેરીના મોરલા જેવી. આ જૂની હાડી લાગે મને. જૂની નથી ભાઈ, નવી હાડી છે. ઈ તો જોવો તમે. આ શુક્રવાળી ની હાડી લાગે મને તો. હા પતે લેવો ત્યાંથી જ, પણ હાડી નવી છે. હું બોલો અરે એમ કહું, હા શુક્રવારીમાં આવી હાડીઓ વેચતા હોય એમ. મને લાગ્યું શુક્રવારીમાં જ લેવાય એવું બોલ. પછી જા લેરિયું લેવું હોય તો લઈ લ્યો, મસ્તીનું હે. લા ભાઈ લઈ લેવાનું હોય કે હા આટલી બધી હાડીઓ નો વીખવાની હોય ભાઈ. હવે તમે તો બહુ કરી. હવે હા હું લઈ લઈ કઈક પેલા જોવા તો દ્યો. હવે આ હાડી નથી લાગતી. ઈ ડ્રેસ છે, તમારે કાપડ આવે. ઘરવાળીને સારું લાગે પહેરાવો ને તો, બહાર ગયા હોય તો. મસ્ત હે. મસ્ત હે ને? હાલો તો એ આપી દઉં. ના રાખવી હે? આ એક આ ગોતવા દ્યો એક આ લઈ લી, બીજી ભાઈએ તો ડોકમાં પહેરી લીધી. આ મસ્ત લાગે. કઈ આ? હા તો અત્યારે સુપર છે. જો તમે ખાલી હાડી 2000 રૂપિયાની ટ્રેન્ડિંગ હાડી, કલર જોરદાર. બાજુમાં ઈ જ હાડી આપ્યો આપણે. આ બાઈને વજન નહીં લાગે આમાં. બાયુને શું વજન લાગે? હવે બાયુને આપણા વજન લાગે, એના હાડીઓના ન લાગે. ચાલો એક આ લઈ લી. હા તો સારું હાલો. લેવાનું હવે પૂરું. ના ના હજી એક લેવી. એવા હારી એક દેખાડો એટલે અમારે લેવી છે 3-4 હાડી હજી જ લેવી. આ લ્યો આ આ કલર હારો નહીં લાગે. એક નંબર હાડી છે. ગ્રીન હારો ગ્રીન હાડી બધી પતી ગઈ. જો હવે દેખાડો એક. આ રે ભાઈ હું ખોટું બોલું. કઈ આ છે મિક્સ કલર હે, નવરંગ.
નવરંગ આમાં પેલા ભાગે નવરંગ ફીરકો બાર રંગ નથી જેવું દેખાય મને તો. હા તો એ લઈ લ્યો હારી જ છે હવે એ ગોટો જો ગોટો ગુલાબનો. હા તો એ તો સારો હવે હાલો લઈ લ્યો બાકી જોઈ લીધી હવે મારે ઘરે જવું ભાઈ હજી ધંધો કરવાનો બાકી છે હવે લાવો હાલો આ તમારે હા, બસ. બતાવો હાડિયું 1000 1500 1700 રૂપિયા થયા આ પણ એમ એમ કેમ તમે ગણતરી direct ભાવ સીધી કહી દીધા? તમે આમાં ખાલી હાડી એડિટ ભાવ કહી દીધા તમે તો એવો પણ હાડિયું એવી છે ને ભાઈ કઈ નહીં કઈ સસ્તી થોડી છે આ કઈ શુક્રવારીની નો ભાવ કયો ભાઈ એમ નહીં હાલે તમે આપા તો તમે સમજીને દઈ દો 300 રૂપિયા ઓછા આપી દેજો 1500 આપી દો હાલો આ 1500 થોડા હોય કઈ ભાઈ આના એ તમે બાજુમાં પૂછી આવો મેં કેટલાની હાડી આપી એના કરતા તમને હારી આપી અમારે નથી કરવાનું આ હાડી નામે તને છે ને તળે છે ને 100 રૂપિયા 300 રૂપિયા આપી દે તો આપણે હાડી નથી લેવાની થતી ભાઈ લાવો ભાઈ વધારે થઈ જાય 300 રૂપિયા કઈ આવી વસ્તુ ના હોય જોજી નાના ભાઈ તમારા કેવું સમજે છે એક તો તમારે 2 વીઘા જમીન 200 કા 200 રૂપિયા હોય ઓહો આ તો એની વેલ્યુ કાઢે લાવો ભાઈ લાવો મારે નથી દેવી હાડિયું તમને ભાઈ, એમ અહીં ક્યાં ઘરે ભટકાઈ ગયો લાવો હાલો જાવા દે હાલો જાવા હું દઈએ કઈ એમ કઈ મફત આવે હે લાવો મારી હાડિયું હાલો જોજો હો, મને મજબૂર કરો માં હું હવે મજબૂર તો તમે મને કરો ચાકુ લે ઘરમાં એલા ભાઈ હું આયા જ રાખ્યું ઊભો. એલા એ તમે હું ચાકાની વાત કરો છો તમે બે હે ઊભો જો આયા જ ઓહો કાંઈ બોલતો નહીં નકર અહીંથી વયો જા નકર મારી મારી તોડ નાખ. એ હા હા આ હાડલો લીધો તો હા જાવા દે લઈ લેવી જા ને કે બીજા બધા લેવા જા હાલ આ તો કેવું ઘર છે હાલો હાલ નીકળ નીકળ અહીંથી એ હાડિયું ફાટેલી છે પહેરાઈ ગયો તમારે ઘર વાળીને એલા હારી છે ઈ ખોટું કા બોલે છે આ જો ચાલ લીધા માઈરે જ રાખવું પડે નકર આવા ભાઈ, મને આવે મારી ને. જતો નહીં ક્યાંક દેખાડવામાં હું કાઢવાનો જ હતો હમણાં ઉઈ જાય ને અહીંથી. આવું બોલ્યા પછી. જય સિયારામ કાકા મેં કીધું બહારથી તમે દેખાડા ઓલી આ તમારું ગામ કેવું છે હાવ અરે હમણાં હું હાડી દેવા ગામમાં ગયો ને તો આગળના રસ્તે ઓલો ચોકમાં ઓલું ઘર નથી પડતું ખૂણા ઉપર હવે ત્યાં મારા હારા જુવાન 2 છોકરા અને હું આવ્યો અહીં હાડી વેચવા છરો લઈને મારી હાડી લઈ લીધી કેવા છોકરા છે તમારા ત્યાં ગામના તો ભાઈ કાલ ભાઈ એક દાબેલી વાળો આવ્યો તો ને એની પાસેથી 10-15 લઈ લીધી હે? હા અરે બાપા એ બાજુ કોઈ જાતા નથી આ તો તમે એ બાજુ ચડી બેઠા રાખો કાંઈ વાંધો નહીં મને અહીં તમે દેખાણા હમણાં શેરીમાંથી જોયું ને મેં તમારે કાકા કોકને પૂછાય ભાઈ આજુબાજુમાં ભાઈ કોણ આવા લટામાં હારા માણસો છે ને અહીંયા? તમને હારા લાગ્યા એટલે હું તમારી પાસે આવ્યો હા, અમારે હવે તો આપણી સારું પાસે છે બધુંય. હા તો આપણી પાસે હે ને હવે જો અહીંયા અત્યારે સ્કીમ હાલે હે હમ. આપણી પાસે છેલ્લી 4 હાડી વૈધી 200 હાડી લઈને આ ગામમાં વેચવા આવ્યો તો બધી વેચાઈ ગઈ કાકા હમ. હવે છેલ્લી 3 હાડી વૈધી છે એટલે મેં કીધું કાકાને દઈ દઉં કાકીને પહેરાવે જો હાડી જો બધી 1 નંબર છે આપણી પાસે હો હાડી બધી 1 નંબર કાકા એકવાર પહેરો ખાલી 100 રૂપિયામાં અને 3 લે જોતી હોય તો 3 આપી દો આલ્યો 100 લેખે જો તમે હાડી જોવો એકવાર તમારી ઘરવાળી પહેરશે ને એટલે રાજીપો થઈ જાય એમ કે વાહ બેબી તમે મારા માટે તો હું લઈ આવ્યા શું વાત છે તો 4 હાડી જોતી હોય ને તો તમને 300 રૂપિયાની આપી દે બસ એટલે ખાલી કરવાનો ભાવ છે હવે તો 300 માં ઘરવાળી ગોતી દે ને ક્યાં હે ઘરવાળી નથી ઘરવાળી નથી એ જ વાત છે તે અત્યાર સુધી હું તમે કાકા આવે હું ક્યારનો કાકો કાકો કહું બાપા કહું તે બોલાય નહીં અગાઉ પણ ઘરવાળી હતી તો વહી ગઈ ઘરવાળી નથી લ્યો બહુ કરી તમે હવે ઘરવાળી મારે ગોતવાની હા કે ગોતી દ્યો તો હાડી લઈ લઉં એલા ભાઈ મેન વાત કરું ને તો હુંય વાંઢો છું એટલે તો હાડીયું વેચું ન કરતો હુંય મારી ઘરવાળી ન પહેરવું તો લઈ નહીં ગયો આ હાડી હું લઈ લઉં તો ઘરવાળી ગોતી દેવો ને હા ઈ ગોતી દઈશ લ્યો ટ્રાય કરીશ તમને ક્યાંક શુક્રવારીમાં વેસાતી મળતી હોય ને તો શુક્રવાળી થોડી વેસાતી બાઈ મળતી હોય તું કાંઈ વાંધો નહીં સારું હાલો એવા કઈ સમાચાર હશે તો કઈ લઈ લ્યો તમે ને લાવો પૈસા આવે એટલે હું ઘર ભેતો થાવ ભાઈ અગાઉ હાડીને શું કરવી ભાઈ પેલા ભાઈ ગોતી જ દેતો થાય આ તો બા અત્યારે તમે પહેરો હવે ખોટી લફ શું કરો કાકા થોડી હાડી પહેરવાની હોય કોઈ આદમી હાડી પહેરે તો આપણે બે એક એક પહેર લઈ તો થાય અરે ના બાપા ના તો આપણે કઈ વેચવા નથી થતી એ ભાઈ વાંધા છે. હા એ હું ક્યાં ભટકી ગયો તમારી ઘરે કાકા પણ સારું સારું હવે હવે ક્યાંક બાયુનું હોય તો તપાસ કરતો આવજે એ હા ગોતી દે હારી એવી ભા ધોરી જોઈ હો કારી નહીં આવડી ઉંમરે બાયું ધોરી જોઈશ મારો હારો છે ને ગઈઠો હા જેવી તેવી બાઈ નહીં એ હા હવે આવજો હા મારું હારું ગામ કેવું છે આખું એક તો માય ઓલો ગુંડા જેવો ભટકાઈ ગયો ને 3 હાડી છોડી ગયો મારી અને અહીંયા ઓલો કાકો વાંઢો નીકળો હારો છેલ્લી 4 હાડી વેચી હતી મેં તો આઈશ કાકા લઈ લે તો એને બિસાડી એને કાકીને પહેરાવે આપણી હવે એ જ વાંઢો હોય તો શું થાય સારું હાલો હવે આપણા ઘરે ભાગી